ચાલો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 તારીખ 19/4/24 વાર શુક્રવાર, વિષય અંગ્રેજી અને ધોરણ 8ની જે પરીક્ષા લેવામાં આવી એનું આપણે આ વિડીયોમાં સોલ્યુશન જોઈએ. પ્રશ્ન છે, નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. ઓન ધ સેકન્ડ ડે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. ધ બોયઝ વેર અ લોંગ વે ટુ off from the camp. They were walking along the Brahmaputra river. They could hear the cries of animals all around them. Bhupen, walk fast. We must get to the camp quickly. They hear the trumpets of elephant. Amit was excited. Amit, in excited voice, do you think will I see an elephant? Bhupen, wait. તો પહેલો પ્રશ્ન છે, where were the boys from the camp? તો the boys were a long way off from the camp. Which river is maintained in the passage? તો બ્રહ્મપુત્રા. Why was Amit excited? તો અમિત કેમ એક્સાઇટેડ થઈ ગયેલો કે ટુ સી એલિફન્ટ, એલિફન્ટને જોઈ અને એક્સાઇટેડ થઈ ગયો હતો. ટુ સી એલિફન્ટ. વોટ કુડ ધ બોયઝ હિયર? તો દે હિયર ધ ટ્રમ્પ ઓફ એલિફન્ટ્સ. નીચે આપેલા ગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીં પોલ્યુશન ઇન્ડેક્સ અહીં આપ્યું છે. એ પોલ્યુશન ઇન્ડેક્સના આધારે તમારે જવાબ આપવાના છે. તો પહેલું છે રાજકોટ, વડોદરા, જામનગર અને દ્વારકા. તો જોઈએ આપણે, વિચ સિટી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ? ગીવ ધ પોલ્યુશન રેશિયો. તો રાજકોટ 60. બીજું છે, વોટ ઇઝ ધ પોલ્યુશન રેશિયો ઓફ વડોદરા સિટી? તો 55. તો અહીંયા પ્રદૂષણ માટેનો જે રેશિયો છે એ 55 આપે છે. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન, વિચ સિટી ઇઝ ધી લાસ્ટ પોલ્યુટેડ? ગીવ ધ પોલ્યુશન રેશિયો. તો દ્વારકાનો છે 34. ચોથું જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. વડોદરા સિટી ઇઝ લેસ પોલ્યુટેડ ધેન રાજકોટ એન્ડ મોસ્ટ પોલ્યુટેડ ધેન જામનગર. ગીવ ધ ટ્રુ ઓર ફોલ્સ. પહેલું છે, રાજકોટ ઇઝ લેસ પોલ્યુટેડ ધેન દ્વારકા, ફોલ્સ છે. જામનગર ઇઝ મોર પોલ્યુટેડ ધેન વડોદરા, ફોલ્સ છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિધાનો માટે ક્વેશ્ચન ટેગ બનાવો અને ટૂંકમાં જવાબ આપો. અહીંયા ક્વેશ્ચન ટેગ તમારે ચોપડીનું જ આપેલું છે, ફકરો બબુલ ટ્રીવાળો. એના પરથી તમારે ક્વેશ્ચન ટેગ બનાવી અને જવાબ આપવાનો છે. પહેલું છે, ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ. તો વોઝન્ટ ઇટ? ધ બબુલ હેટ ઇઝ થ્રોન્સ. ઇઝન્ટ ઇટ? બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. ડીડ ઇટ? ધ ગોડ્સ વોઝ વેરી હંગ્રી. વેરન્ટ ઇટ? તો આ રીતે તમારે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરવાનો છે. પ્રશ્ન 4 જોઈએ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરો. આર, કિંગડમ, યોર મજેસ્ટી, ગુડ મોર્નિંગ એન્ડ ડિસ્કસ. તો ધ કિંગ, ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર ટુડે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. કોર્ટિયર 2, યોર મજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ. ધીઝ ડે ધ મિનિસ્ટર્સ આર એટ ધ સાધુસ કેમ્પ. તો આ રીતે ગુડ મોર્નિંગ, યોર મજેસ્ટી, આર, કિંગડમ અને ડિસ્કસ જે ફ્રેસીસ આપ્યા છે એને વાક્યોમાં ગોઠવીને ફકરો પૂર્ણ કરવાનો છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. એન્ડ અને બટનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તેનાલી રામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્સ એન્ડ ડ્રમ્સ. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર્સ પ્લક્સ ધ હેર. સમ પીપલ આર વેઇટિંગ ફોર સાધુ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. The sadhu tries to escape, but he falls down. Raman, I am so happy and do something so that I can go heaven after my death. તો આ રીતે એન્ડ અને બટનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા 6 પૂરવાની છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. નીચે આપેલા વિરુદ્ધાર્થી શબ્દોનો યોગ્ય જોડકા જોડો. હેપી તો સેડ, રિયલ તો ફેક, રોંગ તો રાઇટ, ક્લોઝ તો ઓપન, નિયર તો ફાર. આ રીતે જોડકાને સામસામે જોડવાના છે. હવે એમાં જોઈએ બી, કે આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો. કિંગ, કોર્ટિયર, મિનિસ્ટર. તો સાધુ અહીંયા અલગ પડે છે. આ બધા જ રાજકારણના છે. રાઈસ, ગોલ્ડ, સિલ્વર અને આયરન. તો ધાતુઓ છે, એમાં ચોખા આપણે જુદા પડે એટલે રાઈસ આવશે અહીંયા. ફ્રૂટ, ગેન્સ, કોઇન્સ એન્ડ વેજીટેબલ. તો અહીંયા આ કોઇન્સ જે સિક્કા છે આ ત્રણેય કરતાં અલગ પડે છે. ડાન્સર, ઓશન, લોયર એન્ડ ડૉક્ટર. તો વકીલ, ડૉક્ટર એન્ડ ડાન્સ આ પ્રોફેશન છે ને ઓશન એટલે સાગર અહીં અલગ પડે છે. ધ સન, ધ મૂન, ધ સ્ટાર એન્ડ ધ માઉન્ટેન. તો આ આકાશના જે તારાને, ચંદ્રને, સૂર્યની વાત કરી છે, અહીંયા માઉન્ટેન અલગ પડે છે. તો આ રીતે અલગ પડેલો શબ્દ તમારે જુદો લખવાનો છે.
હવે જોઈએ પ્રશ્ન નંબર 7. બીકોઝ અને ધેરફોરમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. સરિતા કેન રન વેરી ફાસ્ટ, ધેરફોર શી ઇઝ સિલેક્ટેડ ફોર ધ એશિયન ગેમ્સ. વી શુડ ગ્રો મોર ટ્રીઝ બીકોઝ they keep environment clean. Divyesh exercise regularly, therefore he is very fit. We should respect to our parents because they are our gods on the earth. Dr. APJ Abdul Kalam invited many missiles, therefore he is known as missile man. મિસાઇલ છે તો એટલે આપણે મિસાઇલ મેન તરીકે જાણીતા છે. ધેરફોર અને બીકોઝ, તેથી અને કારણ કે મૂકીને વાક્યો આપણે પૂર્ણ કર્યા છે. પ્રશ્ન 8 જોઈએ. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. રિવર, રબર, રોઝ ને રિપ્લાય. તો પહેલું રિપ્લાય આવશે, બીજું રિવર, ચોથું રબર, ત્રીજું રોન, ચોથું રબર. પહેલું સેડ, સેટિસ્ફાઈ, સ્કાય અને સ્ટાર. બીજું છે ત્રીજામાં છે લાર્જ, લાફ, લવ એન્ડ લવલી. પછી આમાં છે ફોલ્સ, ફેમિલી, ફાઇન અને ફોરેસ્ટ. આ એબીસીના ક્રમમાં ગોઠવેલા છે શબ્દકોશનો ક્રમ. ઇયર, એટ, એલિફન્ટ અને યુરોપ. તો આ રીતે ક્રમમાં તમારે ગોઠવી અને જવાબ આપવાના રહેશે. એબીસીનો ક્રમ હોય, આપણે કક્કાવાળી ક્રમ 12 અક્ષરી લખીએ એ રીતે. પ્રશ્ન નંબર 9. નીચે આપેલા મુદ્દા આધારે કોઈ એક વિષય પર નિબંધ લખો. માય સ્કૂલ, સ્કૂલનું નામ તમારું, ક્લાસરૂમ, પ્રિન્સિપાલ, ટીચર્સ, પ્લેગ્રાઉન્ડ, લેબોરેટરી અને લાઇબ્રેરી, એસેમ્બલી હોલ, ગાર્ડન. તો આ સ્કૂલમાં તમારા સ્કૂલનું નામ, તમારા ટીચરનું નામ, કેટલા ક્લાસરૂમ છે, પ્લેગ્રાઉન્ડનું શું દશા છે, એ જ રીતે તમારે આ મુદ્દાનો ઉપયોગ કરી અને નિબંધ લખવાનો છે. બીજો તમને ઓપ્શન આપ્યો છે કે માય ફેવરેટ ફેસ્ટિવલ. તો વેરિયસ ફેસ્ટિવલ, જે બધા અલગ અલગ તહેવાર છે એના નામ લખવાના. પછી પ્રિપેરેશન, કેવી રીતે તમે પ્રિપરેશન કરો છો, ફૂડ શું ખાઓ છો, અને એન્જોયમેન્ટ તમે કેવી રીતે કરો છો. મીટિંગ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ સાથે કેવી રીતે મળી અને તહેવારને ઉજવો છો. અને સ્પેશિયલ સેલિબ્રેશન, સ્પેશિયલ દિવાળી હોય તો દિવાળીનું શું સ્પેશિયલ, ફટાકડા ફોડવા. રક્ષાબંધન હોય તો શું સ્પેશિયલ હોય, તો રાખડી બાંધવી. તો આ રીતે આ મુદ્દાઓનો ઉપયોગ કરી અને તમે 10 માર્કનો નિબંધ આપ્યો છે, તો તમારે 10 લીટી કમસે કમ લખી અને નિબંધ પૂર્ણ કરવાનો છે. હવે જોઈએ. નીચે આપેલું ચિત્ર 8 થી 10 વાક્યોમાં વર્ણન કરો. અહીંયા તમને કીપિંગ ધ અર્થ ગ્રીન, સેવ ટ્રીઝ એન્ડ સેવ લાઈફ, ક્લીન એર, વાઇલ્ડ લાઈફ હેબિટ, ફાઇટ ક્લાઇમેટ ચેન્જ, પ્રોવાઇડ ફૂડ, ફ્લડ કંટ્રોલ, નેચરલ બ્યુટી, પ્રિવેન્ટ વોટર પોલ્યુશન, કંટ્રોલ ટેમ્પરેચર. તો આ રીતે તમારે અહીંયા ચિત્ર આપ્યું છે, અહીંયા તમે વાક્ય બનાવ્યું સેવ ટ્રીઝ, તો એ તમારે બીજા 10 વાક્યો બનાવવાના છે. 8 માર્કનો છે, તમે 7 વાક્યો બનાવો તો 8 વાક્યો બનાવો તો ચાલી જાય. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. નીચે આપેલા મુદ્દા પરથી અહેવાલ લખવાનો છે તમારે. સ્કૂલ પિકનિક ગયા હોય તમે શું કર્યું ત્યાં જઈને, કેટલા વાગે ઉઠ્યા, કેટલા વાગે બસ ઉપડી, ત્યાં શું જોયું, કે તમે શું ખાધું, કયું તમે વધારે રાષ્ટ્રીય વસ્તુ જોઈ, સ્મારક જોયા, એ વસ્તુ તમારે મુદ્દા તમને આપ્યા છે કે સ્કૂલનું નામ, તમે કઈ જગ્યાએ પિકનિક ગયા, બસથી ગયા, ક્યાંથી ગયા, કઈ જગ્યાએ ફર્યા, શું ખાધું, ફન કેવી રીતે કર્યો, ડાન્સ કર્યો ગાડીમાં, બસમાં, શોપિંગ શું કરી, તમારી યાદો શું છે, અને રિટર્ન જર્ની. તો આ રીતે આ મુદ્દાનો ઉપયોગ કરી અને અહેવાલ લેખન લખવાનો છે 8 માર્કનો. એ તમારે પોતાની ભાષામાં લખવાનો છે. પ્રશ્ન 11. શબ્દોનો ઉપયોગ કરી આવ્યા પંક્તિ પૂર્ણ કરો. રોઝ, સન, લીવ્સ ઓફ બેબી, સનફ્લાવર. રેડ, ધ રોઝ ઇઝ રેડ, ધ લીવ્સ ઓફ અ બેબી ઇઝ ટુ, આઈ લાઇક રેડ, ડોન્ટ યુ. યલો, ધ સન ઇઝ યલો, ધ સનફ્લાવર ઇઝ ટુ, આઈ લાઇક યલો, ડોન્ટ યુ. તો આ રીતે તમારે રોઝ, સન અને આ શબ્દનો ઉપયોગ કરી અને કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાનું છે. તો એ મારો વિડીયો પૂરો થાય છે. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.